ગામે શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ગોડાઉનમાંથી 105 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે। પનીરનો જથ્થો ઝડપ પાડવામાં આવ્યો છે। મહેસાણાથી મંગાવ્યા હોવાનું સામે આવ્યું છે। વેપારીએ પૂછપરછમાં કબૂલ્યું કે મહેસાણાથી પનીર લાવ્યો હતો। સમગ્ર મામલે એસઓજી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। લગભગ 105 કિલોનો પનીરનો જથ્થો મળી આવેલ, જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હર્ષદ મહેરા જોડાઈ ગયા છે। જે હર્ષદ, શું છે વધુ અપડેટ? નકલી પનીરનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જે આવનાર દિવસોની અંદર 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનો તહેવાર હોય ઉત્તરાયણનો તહેવાર ઉજવવા માટે લોકોને બહારનું ખાવાની એક પ્રકારની આદત હોય છે। ત્યારે એ આ બહારના ખાવાની અંદર જ્યારે આ રીતના જે લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા કરનાર જે એજન્સીઓ હોય છે, જે એજન્સીઓ આ રીતના અખાદ્ય વસ્તુઓ લોકોને પેટમાં પધરાવાના કાવા દાવા કર રમતી હોય છે, ત્યારે ફૂડ વિભાગ અને પોલીસ એસઓજી વિભાગ દ્વારા ગોધરામાં ખાસ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ચેકિંગની। અને જે દરમિયાન ગોધરાના ગોવિંદની ખાતેથી એક ગોડાઉનમાંથી અખાદ્ય જેટલો 105 કિલોગ્રામ જેટલો પનીરનો જથ્થો, જેની કિંમત 24,000 ઉપરાંત થાય છે એવો એક જથ્થો મળી રહ્યો હતો। આ જથ્થા સાથે એક વ્યક્તિને પણ ઝડપીને તેની પૂછપરછ કરતા આ જથ્થો મહેસાણાથી મંગાવેલો હોવાનું માલુમ પડ્યું હતું। જી હર્ષદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।